લખપતિ નહીં, હવે કરોડપતિ દીદી કહો. ન્યૂઝ કેપિટલ ગુજરાતના એમ્પાવર 2025 કાર્યક્રમનું સફળ આયોજન થયું. ન્યૂઝ કેપિટલ ગુજરાત દ્વારા 21 માર્ચ 2025ના રોજ અમદાવાદ ખાતે આવેલી તાજ સ્કાયલાઇન હોટલમાં એમ્પાવર 2025 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એવી પ્રેરણાદાયી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી જેમણે પોતાના કાર્યોથી ઇતિહાસ રચ્યો હોય અને સમાજને નવો પ્રકાશ આપ્યો હોય. ગુજરાતની જાણી અજાણી મહિલાઓને સન્માનિત કરવાના આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે આ મહિલાઓને પુરસ્કાર આપીને સન્માન કર્યું હતું. મહિલાઓની અજેય શક્તિ, અદમ્ય હિંમત અને અપાર સફળતાને ઉજવવા માટેના આ કાર્યક્રમની શરૂઆતમાં ન્યૂઝ કેપિટલ ગુજરાતના એડિટોરિયલ ડાયરેક્ટર જનક દવેએ ન્યૂઝ કેપિટલ ગુજરાતની સફળતાને 1 વર્ષ પૂર્ણ થવા પર સૌને માહિતી આપી હતી. જનક દવેએ સમગ્ર વર્ષ દરમિયાન ન્યૂઝ કેપિટલ દ્વારા કરાયેલા સફળ અને લોકોમાં પસંદ પડ્યા હોય તેવા સમાચારોના કવરેજ વિશે માહિતી આપી હતી તથા સૌ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. એમ્પાવર 2025 કાર્યક્રમના 5 અલગ અલગ વિષયો પર 5 અલગ અલગ ચર્ચાનું આયોજન કરવામાં પણ આવ્યું હતું, જેમાં પહેલી ચર્ચા માટે બનાસકાંઠાની પશુપાલક બહેનો સાથે ચર્ચા કરવામાં આવી હતી, જે માટે નીતાબેન લો, સૂર્યાબા રાજપૂત, વીણાબેન ચૌધરી અને ગીતાબેન રબારી સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમનો વિષય હતો બ્રેકિંગ ધ સોશિયલ સેકલેસ. આ ચર્ચાનું સંચાલન આરજે પૂજાએ કર્યું હતું, જેમાં નાના રોકાણથી આ બહેનો આજે કરોડની સફળ સુધી પહોંચ્યા છે તેની પ્રેરણાદાયી વાત લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જે બાદ બીજી ચર્ચા માટે વિષય હતો એન્ટરટેનમેન્ટ ધ સિરિયસ બિઝનેસ, જે માટે આરજે પૂજા સાથે ચર્ચા માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી જાણીતા થયેલા આરતીબેન જોશી અને ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેત્રી મોનાથીબાએ પણ ચર્ચા કરી હતી કે કઈ રીતે મનોરંજન જગતમાં હવે મહિલાઓ માટે પરિવર્તન થઈ રહ્યા છે, મહિલાઓ કઈ રીતે વર્ક લાઈફ બેલેન્સ કરી શકે તેવી પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્રીજી ચર્ચા માટે વિષય હતો પબ્લિક પોલિસી લો એન્ડ ઓર્ડર, જે માટે મહેસાણાના ડીડીઓ ડૉક્ટર હસરત જાસ્મીન અને સાબરમતી જેલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર નિધિ ઠાકુર જોડાયા હતા, જેમના સાથે મહિલાઓના રાજ્યના સંચાલન માટેના યોગદાન પર ચર્ચા કરવામાં આવી હતી. ચોથી ચર્ચા માટે રાજકારણમાં મહિલાઓના યોગદાન વિશે ચર્ચા કરવામાં આવી હતી અને રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડૉક્ટર દર્શિતાબેન શાહ અને જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રીવાબા જાડેજા જોડાયા હતા. પાંચમી ચર્ચા માટે વિષય હતો બ્રેકિંગ ધ ગ્લાસ સીલિંગ, જે માટે એકતાબા સોઢા અને મિત્તલ પટેલને આમંત્રિત કરવામાં આવ્યા હતા. મહિલાઓને નડતી સમસ્યાઓ આ વિશે ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં જાગૃતિ મહેતા, ધારિણી કુમારી પુવાર, પદ્મશ્રી મુક્તાબેન ડગલી, જગતકુમારી ઈવા પટેલ, ભાવનાબેન પટેલ, જૂનાગઢ લેવા પટેલ મહિલા મંડળ, પિંકી પટેલ, સંગીતા પટેલ, કિંજલવાડાને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે સમાજને આપેલા યોગદાન બદલ એમ્પાવર 2025ના ભવ્ય કાર્યક્રમમાં તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ન્યૂઝ કેપિટલ એમ્પાવર હર 2025 કોન્ક્લેવ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ન્યૂઝ કેપિટલ ચેનલના ગુજરાતી હેડ શ્રી જનક દવે, પદ્મશ્રી મુક્તાબેન ડગલી, મારા સાથી ધારાસભ્ય શ્રી દર્શિતાબેન, રીવાબા જાડેજા, રીતાબેન પટેલ, સામાજિક મહિલા અગ્રણી શ્રી મિત્તલબેન, શિક્ષણ ક્ષેત્રે કામ કરનાર એકતાબા તથા ઉપસ્થિત સૌ નારી શક્તિને મારા વંદન, નમસ્કાર. એક શબ્દ જેને કહેવાય કે એમ્પાવર હર, મારા ખ્યાલથી હવે ધીમે 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 એમ્પાવર હરની જગ્યાએ હર એમ્પાવર થઈ જવાનું છે. અને હમણાં અમે જાહેરાત કરી છે મેદસ્વીતાપણું. શરૂઆત મેં મારાથી કરી છે, પછી પેલો હું ગોળ ખાતો હોઉં તમને કેવી રીતે કહું કે હું તમે ગોળ ના ખાશો, એટલે શરૂઆત પણ મેં કરી છે. તમે બધા ત્યાંથી શરૂ કરજો. આ કે એક દાડામાં કામ નથી કે ઉતરી જશે, એટલે મારું ઉતરી જશે પછી હું જરા જોર પકડીશ. અમારા મંત્રી શ્રી આવ્યા છે પ્રફુલભાઈ, એમને તો જો કે શરીર સારું છે, એમને ઉતારવાનું નથી, પણ ચરબી તો ઉતરવી જ જોઈએ, કોઈ બી રીતની હોય. ચરબી કોઈ બી રીતે સારી નહીં એમ. બહેનો તો તમે અમારા સરકારમાં જુઓ બહેનોની તાકાત. એ આખો વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ બધા જ મહિલા કોન્સ્ટેબલોએ કર્યો કમ્પ્લીટ.
અને ક્યાંય બૂમ નથી આવી, એક બૂમ નથી આવી, એક ફરિયાદ નથી આવી. એટલે મોટી વાત છે, મોટી તાકાત છે. એટલે મને એવું લાગે છે કે ઘણી વખતે આપણે ભરોસો નથી કરતા હોતા કે હવે બહેનો એકલી મૂકીશું તો ક્યાંક લોચો પડે તો. પણ બહેનોની તાકાત રોજ બરોજ વધતી ગઈ છે. ત્યારે તમે અહીંયાથી બહેનો તમે જુઓ, અહીંયા આગળ જે દૂધ ભરવામાં મેં એમને પૂછ્યું તો આંકડો ના કીધો, પણ કરોડોમાં કમાય છે બેન, કરોડોમાં કમાય. એમ દૂધ ભરવું એટલે નાની વસ્તુ નથી. આપણને એમ લાગે હવે દૂધ ભરે એમાં શું, પણ કરોડો રૂપિયા કમાય. ભાઈને જોઈતા હોય રૂપિયા તો એ આપે.